ચપટ ઉવા જોઈએ. એમાં હોબાળો કેવડો મોટો એ તો તમે જુઓ. અરે બાકી જીવ તું હું લેવા આવ્યો છો, હું કરી રહ્યો છો, હું કરીને જવાનો છે, તને કાંઈ ભાન છે કે નહીં? આંધળી દળના દળે લોટ ખાય કૂતરા, આખી રાત મહેનત કરી. બાકી જીવ તારા માટે ત્યાં શું કર્યું? ગારાની રૂડી ગોર બનાવે ને કંકુ ચોખા ચડાવે, આખી રાત પૂજા કરે, ન બોલે એટલે પાણી પધરાવે. એ કરતા ઘરવાળાની પૂજા કરી હોય તો આજે 5 રૂપિયા લાવીને દે ભક્ત કરતા. આ તો હા અજ્ઞાન અણશ્રદ્ધા. બરોબર રમો, કેમ કે રમનારાને રમત ભાવી જેની માથે મેર કર્યો એ માવે. ભોજલના સામી ભક્ત મન ભાવે, સને વિના હરી નહીં મિલે. એ મારું એટલું કહેવાનું છે. પૂર્વે જન્મમાં મનુષ્ય અવતાર મળને એટલું ભેગું કરજો, નકર રહી જશો મારા બાપ. કાગડા કૂતરા મીંદડામાં નાખી દેશે તો હું કરશું? વેલાના વસુટ્યા ભવે ભેળા નહીં થાવી. કર્મનો કોઈ સંગાતી નથી, જલમનો કોઈ સંગાતી નથી, મરણનો કોઈ સંગાતી નથી. એકલા આવ્યા ને એકલા જવાનું છે. જાનારને કાંઈ હમાસાર છે નહીં, રહેનારને કાંઈ દઈ સૂચતી નહીં. આખર રામ નામ, રહેનારને કાંઈ દઈ સૂચતી નથી. આખર દાદા ને દાદા, બીજું હું. આ દુનિયા તો એવી છે, આજ વખાણે કાલ વિખોળે, મિથ્યામાં મોહની જેવી લેણા દેવી, રમતા રામ ભરોસે રહેજો બાપ. આ દુનિયાને કાંઈક હાવડો ભાડો તો બોલાવે ને કોઈ બોલાવશે નહીં. આ દુનિયા એવી છે. એટલે ધરાઈને ખાઈ લેવાનું, ધરાઈને રળી લેવાનું, એટલે ભીખ ન માગવી પડે. અને ધરાઈને ભગવાનનું ભજન કરી લેવાનું. એટલે ભગવાન પછી ગમે ને નાખે, આપણે ચિંતા નહીં આવતું ક્યાં નાખીશ એમ. ઘાસી નો કરજો, ગાણીએ ફરે, આંખે પાટા બાંધે અને એ ફરે. એમાં માથી માલપાથી દેવીમાં બોલ્યા, એ પોતાનું કરજે નગર બપોર શાક વગર નો રહીશ. એને ખબર પડી કે ઓલો તેલ કાઢે છે, ઓલો ગરદને ધ્યાન રાખે છે, હવે એને તેલ સોરવું છે, કેમ સોરવું. એટલે આવું પોતું લઈ અને કીધું હું રાડ્યું નાખો છો એમ કરતો કરતો મારી પાસે અડધો શેર તેલ નાખ્યો. એમ મારા દાદા બહુ સારા, મારા માળી બહુ સારા, આમ નામ ઢોળા કરીને વ્યા નહીં જતા. કાંઈક તમારું કરજો પૂર્વે જન્મનું, આમ નામ રહી જઈશું મારા બાપ. કેમ કે ભગવાને મફતમાં પાણી પીવાનું, મફતમાં પવન, મફતમાં સૂર્યનો પ્રકાશ અને મફતમાં ખાઈ લેવાનું. અને પાછું સાંજે હુવેથી કે હે માળી, હે ઠાકર. એટલે ભગવાનના માણસો આવે, એક પગ આઈ મારે, એક પગ આઈ મારે, એક આઈપા મારે, તો હવામાં પાછો મળે દોડવા ધના ધની ધને. એમાં જો ભગવાનના માણસો નો આવ્યો તો હવે ગોટાળો થાય, ઊભો ન થઈ શકે. હા મફતમાં કરવાનું. અને સૂર્યદેવને પાછા ગાયું દી તો જુદી. એનો છોકરો ઊભો ન થાય અને 10 વાગ્યાને ઊભા થાય માળી બાપા. એ તારો બાપ ક્યાં આવ્યો? ઊભો મર, ઊભો મર. સૂર્ય કે તારો છોકરો ઊભો ન થાય ને મારી હાથે મને લાંબા હાથ કરશો. ભગવાન કે મારી અમે લાંબા હાથ કરે એમ તેમ તેમ. એટલે આમાં રેડી છે. એટલે મળ્યો છે મનુષ્ય અવતાર. હું લેવા આવ્યો છો, હું કરવાનો છો, હું કરીને જવાનો છો. અહીંયા આવ્યાથી કોઈ આપણું ઓળખીતું નહોતું, તમે સમજો. જેલમાં પછી આ બધું થયું. એટલે એક જીવ હતો ને, એક જીવ હતો એટલે પૂછ્યું, એ કોણ છો, ક્યાંથી આવ્યો, કાંઈ લાવ્યો, કાંઈ લઈ જવાનો, કોણ તારા મા બાપ છે, કેવો છે, તું ક્યાંથી આવ્યો? તો કઈ કાંઈ ખબર નથી, અહીં મને કોઈક ઉતારી ગયું છે. એટલે કલમનો ક માર્યો. તમને પૂછે કોઈ પણ ન હોય પૂછ દો. પેલા ક કહે છે, ખાકલ ખકડાવે તો કોણ છે, ક ચારો કર વપરાય છે, જોજો. કે ભારે કરી કા તું અહીંયા અહેમિયત ભરાણા પણ તું આવ્યો તો કે મને કોઈક ઉતારી ગયું છે, હવે હું કરું? એટલે ખટારાનો ખવાઈ દીધો. એ કે હવે ખોવાઈ જવાનો, ખપી જવાનો, ખાક થઈ જવાનો છે. હવે ભાવનગર રાજકોટના ભાડા કરી આમાં કાંઈ છે નહીં. આપણે તો આવ્યા શું કર્યું છે? ભાવનગર રાજકોટના ભાડા હવારમાં જાગે, ચા પાઈ દે, થોડોક નાસ્તો કરાવે, એક દંડીકો માર્યા વગર દોડવા મળે. બપોરે પાછો આવે વળે, વળી પાછો એક દંડીકો મારે, વળી સાંજે આવે, મારું કરતો સુઈ જાય. એટલે ખ માર્યો. એ ખખા ખેલ ખલકનો ખોટો છે, રાજથી દેશો ડોટો અંતનો ગોટો કાઢો નહીં. ખખા ખેલ ખલકનો ખોટો છે. આ બધું ખોટું છે. તો કે હું કરું? એટલે ગ માર્યો. એ કે ગોતી લઈ ગોમાં નહીં રહેતો, આમાં ગરી ગયા પછી કોઈ બારો જ નથી નીકળ્યો. જેમ જેમ જીવિત ન કરે એમ ડબલ બંધાય. આ બળે છૂટા નહીં છોડાવે તરી ભુવનનો નાથ. મારા ઠાકરની મહેરબાની હોય ને તો હાલે, ગુરુમુખી થવાય ને મનમુખી તો બધા છે જ. તે ગુરુમુખી હોય ને એના ઘરમાં સત્યની વસ્તુ હાલતી હોય, અને મનમુખી હોય ને એમાં ધડાધડી હાલતી હોય.
એટલે મનમુખી દાદા છે, ગુરુમુખી તો કોક જ છે. બાડું બોબડું લૂલું લંગડું હોય તો ઘરવાળું હેતો પૂરો થાય ને કોના નામનો હેતો પૂરો? એમ આશા પાત્રો આપણો ગુરુ હોય ને તો બાપ એના નામ માથે રમી એકવી, પણ કાંઈ ન હોય તો હું કરી એકવી. એટલે ગ માં દીધો એ કે ગોતી લેજે, ગોમાં નહીં રહેતા આમાં કરી ગયા. પછી કોઈ બારો જ નથી નીકળ્યો. તો કે એવું છે? તો કે હા, એ ગગ્ગા ગમગનો ભટકતો નહીં, નરકની ખાણ આવે તો અટકી જાય, ખબર પડી જાય તો સટકી જાય. ગગ્ગા ગમગનો ભટકતો નહીં, નકર ભટકી ભટકીને મરી જાય. ભરાય તુના ભરેલા ભાવ ભાવ ભટકે, કોઈ સદગુરુ મિલે તો તાળા ખોલે. દિલ દરિયામાં અખંડ દીવો બળે છે, દેખ્યા વગર મન તારું ડોલે. ખુદ ને ઓળખી લ્યો, બીજાને પછી દાહોલા કરો. તમે શું કરો છો? તમે શું કરવા આવ્યા છો? શું કરી રહ્યા છો? મારો સ્વભાવ શેમાં છે? રજોગુણમાં છે તો લોભી છું, તમો ગુણમાં તો તામસી છું, સત્વ ગુણમાં આવીશ તો આનંદ કરીશ. તો આપણે શેમાં છે એ પેલા પોતાનું સંભાળો. બે પાલટી છે, કામ કરો, લોભ મોહ અભિમાન અહંકાર રાગ ધરેજ ઈર્ષ્યા, એ તમને ગમે ત્યારે ઠપાટ ખવડાવી દઈએ. અને દયા ધર્મ શીલ સંતોષ વિવેક વાણી જ્ઞાન ભક્તિને વૈરાગ, એક પાલટી એવી છે. તમારે કોની ભેગું રહેવું એ તમારા હાથમાં આવે. તમારે કોની ભેગું રહેવું તમારા હાથમાં. અને આખું દી સાંજે કોઈનો હિસાબ નહીં કરવાનો. હુતી ઉગતે આંખ કાન ને મોઢાનો હિસાબ કરી લેવાનો. આંખને કહેવાનું 60 વર્ષ થયા હવે ડોળા ફાટતી બંધ થા, હરિ ગુણના કાંક દર્શન કર, ભગવાનના દર્શન કર તો તારો મોક્ષનો વારો આવે. અને આ કાનને કહેવાનું મારી તારી સાંભળવાની બંધ કર, રામના ગુણ સાંભળ, રામના ગુણ સાંભળ, રામ નામ જિંદગી ધાય ધૂતીને ધન ભેગું કર્યું, વિગતથી વાપરતા ન આવડ્યું, મારી તારીમાં જિંદગી ખોઈ જીવન બનાવ્યું ધૂળ ધાણી. તારું જીવન ધૂળ ધાણી પડશે. અને આ બેનને કહેવાના તમે તો મૂંગા જ મરજો. ગાળીઓ બોલે મોઢું માર ખાય, આવા તમારા ધંધા છે એટલે તમે તો છે ને વગર બોલ્યું કઈ બોલતા જ નહીં. બને ત્યાં સુધી આમ તેમ ત્યાં ઢીંડામાં ખવડાવશો કાંઈક લેવા દેવા વગરનું. એટલે કીધું ગગ્ગા ગમગનો ભટકમાં નરકની ખાણ આવે તો અટકી જાય, ખબર પડી જાય તો સટકી જાય. ગગ્ગા ગમગનો ભટકતો નહીં ને ભટકી ભટકીને મરી જાય. તો કે એવું છે? તો કે હા. તો હવે મારે કરવું હું? એટલે ગગ્ગા ઘર તારું તપાસ, બીજાના ઘર નહીં જોવા, તારા ઘર જોવે. સુખ ગોતવું તો તમારા હાથમાં, દુઃખ ગોતવું તો તમારા હાથમાં છે. કોઈનો વાંક કાઢતા નહીં. મેરે રામ કિસી કો મારે નહીં, એવો બડો પાપી નહીં, આપે આ બુરા કર્મ કરે ને આપે આપ મર જાય છે. હગાવાલા એ ઘીરે ગયા ભજીયા ખવડાવ્યા ને અત્યારે ગોટો છેડો તો હગાને આપણે વઢવું નકામું ને. આપણે ન હતતા હોય તો ન ખાવા જોઈએ ને. હગા એ બિચારે કેટલી મહેનત કરીને ખવડાવે છે. એમ મેરે રામ કિસી કો મારે નહીં, એવો બડો પાપી નહીં, આપે આ બુરા કર્મ કરે ને આપે આપ મર જાય છે. પોતે જ બુરા કર્મ કરે છે અને પોતે જ મરી જાય છે. એટલે ગ માર્યો. તો કે ગગ્ગા ઘર તારું તપાસ, એમાં અજ્ઞાન રૂપી ઝાડા છે, એમાં સદગુરુ મિલી જાય તો સત્ય નામના ઝાડા તારમાં ઉગે તો તારા ઘરમાં અંજવાળા થાય. તો કે મારા ઘરમાં અંજવાળા થાય તો એ મને કેમ ખબર પડે? એ કે હા ભાઈ, તારા ઘરમાં સત્ય નામનું તત્વ પડ્યું છે, અને સત્ય નામનું તત્વ જો તને હાથ આવી જાય ને તો વસન વિવેકી જે નર નારી અને બ્રહ્માદિક લાગે પાય. આ બધી બ્રહ્માદિક છે દુનિયા તને પાય લાગવા મળશે. કેમ કે એના મા બાપ જુદા છે, શરીરના મા બાપ જુદા છે. શરીરના મા બાપ છે, મામેરા મામા ના આવે ત્યાં સુધી, પછી મામો જ્યાં જાય ને કોઈ સંભાળી લેતું નથી. અને સતની માંગણી એવી છે, સત મેરી માતા ધર્મ મેરા પિતા આદિ નાથ નિરંજનનો છેલ્લો. એના મા બાપ આદિ અનાદિ છે. તો કે સત્ય પ્રગટ થાય તો ખબર કેમ પડે? એટલે ક્ષત્રિયનો સ માર્યો. એટલે લોકો તમારી માથે 17 સાયા કરશે, આવો બાપા, આવો બાપા, આવો બાપા, આવો બાપા, આવો બાપો. તો કે એવું છે? એટલે જ માર્યો. એ કે જોખમ ભર્યું જાન છે, ગમે એવું હોય ને તો જોખમ ભર્યું જાન છે. બહુ ઝલકાઈ નહીં જતો, બહુ ઝલકાઈ જાય ને તો મરી જાય. તને કોઈ કવર આપે ને આવા નવી નવી લુંગીઓ પહેરાવે ને ગાટલે બેહારે ને બધું કરે ને તો ધ્યાન રાખજે, ઝલકાઈ નહીં જતો. તો કે હું કરું? એટલે જબલાનો જવ માર્યો. એ કે જગતના ઝેર પીજે, જગતના ઝેર પીશ ને તો નીકળે, કે જગતના ઝેર નહીં પીને તો નહીં નીકળે. એ કે ન પીવું તો? એટલે ટ માર્યો કે તો ટોલી જઈશ, ટટોલી જઈશ, કોઈ તારો હગો નહીં રહે. એટલે ઠ માર્યો. ઠાકરને ભજી લે ને કે ઠેબા ખાતો ખાતો ઉયો જાય કે તું હાથ નહીં આવ્યો મારા બાપ, એવો છે? તો કે હા. એટલે ડ માર્યો હોય કે ડાપણનો દીકરો નહીં થતો. સારું ડાપણ હોય ને તો કાયા ડગમગ થાય ને કોઈ ધણી નહીં થાય એનો. એટલે તું તારું ડાપણ હોય ને સારી જગ્યાએ વાપરજે, વ્યવસ્થિત વાપરજે. એટલે એને ઢ માર્યો. એટલે ઓલો જીવ ખીજાણો
એ કે ઢોરના પેટના સમજો તો સમજ ન સમજ તો કાંઈ નહીં, ઢાંઢો થાય ને તો એ બધા હારું મારશે ને મોવડો કાઢીને કાઢી મેળશે ને તે કોઈ તારો હગો નહીં થાય. તો કે એવું છે તે કે હા એવું છે તે કે તો સાંભળજ્યું. સંસાર સુખ વાદળની છાયા એમાં તને શેની લાગી માયા, તારી અમર કાયા નથી. રામ ભજ એક દી જગત છોડીને મરી જવાનું છે. જેમ કરવું એમ કરી લે. ભેગું કર્યું પડ્યું રહેશે, નાણું ભોજનિયાનું ભર્યું રહેશે, ભાણું ઓશિતા આવી જશે. આણું કોણ પૂછે ઘર તારું, માત પિતા બેન બનેવી નારી સંગાત નહીં આવે કોઈ, તારી જમડા લઈ જશે મારી. કોણ સુને ફરિયાદી, કાકા ઓળખો, દાદા ઓળખો, મામા ઓળખો, ફુવા ઓળખો. હવે તને ઓળખવામાં 90 વર્ષ કાઢ્યા છે. હવે એમ તેમ તો ટોહા માર મને એમ તેમ તો દુખાય મને. તને ઓળખવામાં જ મારી જિંદગી આખી વહી ગઈ. અને મારી કાયાના ઘરનાને ઓળખ્યો નહીં, પડતે ને પરખ્યો નહીં. કોને બનાવ્યો આ દેવળ સરખો, જ્યાં જોઉં ત્યાં એસો ખેલ રસ્યો મેરે દાતાર, ત્યાં જોઈને અમારા રામના બીજું કોઈ છે નહીં. તો કે હું કરું એમ. એટલે કીધું કે હવે મને ખબર છે. તો કે હું છે, ઉપરવાળાની ચિઠ્ઠી પાડશે, જવું પડશે જરૂર. સૌ કુટુંબ ભેગું થઈ એક ચમચી પાણી પાવાના, તમે બીજું કાંઈ કરવાના નથી બાપ. લોટ પાણીનો વાળશે, લાડુઓ જરૂર નહીં હોય, ખાવાની ઉતાવળ કરશે ગામના. કાઢો કોકને કાંક થઈ જાય. હવે એને મારા બેટાને વાડીએ જવું ને આપણે બાળી દેવા, આવાના ધંધા. એ વાડીએ નાકું મૂકીને આવ્યું પછી કે કોકને કાંક થઈ જાય. ભાઈ કાંઈ નહીં થઈ જાય, ઘડીક ઊભો રહે ને એમાં તને શું વાંધો. પણ એને ઓલે પણ પાણી બીજે જતું હોય. આવા છે માણસ. હે લાકડા ભેગો બાળી દેશે, ઉતાવળ છે ને નાવાની હાટક્યા લઈને હાલતો પછી રાખ ઉડી જવાની બાપ. આને ગમે એટલી હાંસો ને તોય બાપી રાખ ઉડી જવાની છે. 12 દિવસનો હોગ પાડશે દુનિયા મિષ્ટાન ખાવાની. આ સુવાદથી દુનિયા 6 મહિને ભૂલી જવાની છે. માટે સુખ ને શાંતિ પામવું હોય તો દિન રાત ભજન કરી લ્યો, નકર જાશો જંતર વગાડતા ખાશો જમના માર. રજકણ તારા રજળશે જેમ રણમાં યુડે રેત, હજી બાજી છે તારા હાથમાં. શેતું હોય તો શેતી જજો, ભાગવો તો ભાગી જજો, નકર હજી આ તો કાયા રૂપી આ ઓઘો છે, એમાં સુવાસ રૂપી પૂળા છે. જેટલા ખ્યા એટલા ખ્યાઈ લીજો બાપ, નકર રહી જશો. નકર એક રાજા હતો ને, એક રાજા, તો રાજાએ એમ કીધું કે આમથી બ્રાહ્મણ આવતો કે મારો પૂર્વ જન્મ જાણશો. તો કેમ કે મને ભગવાને રાજા કેમ બનાવ્યો, મેં એવા હું કર્મ કર્યા છે. પંચભૂતનું પૂતળું ને વિખાતા ન લાગે વાર, કર્મ પ્રમાણે રહેવું. કરાર એનો એવો કે જેવું કર્મ કરે એવું કર્મ આગે. આ જન્મે અધૂરું રહે તો જન્મ લે ના લાગે. કે ગમે ત્યાંથી આવે તો કે એવું છે. તો કે હા. તો કે હું રાજા કેમ બન્યો? તો કે ઉભા રહ્યો મારું ટીપણું જોઈ જાઉં. તો ટીપણું જોયું કે તમારા કોઈ દુઃખી થાય છે? તો કે હા. તો કે એ બૈરા પાસે તમારો ઇતિહાસ છે? તો કે એવું છે. તો કે હા. એટલે બૈરાને હવે બોલાવી કે બેન હું રાજા કેમ બન્યો? કે સાંભળો રાજન, પૂર્વે જન્મમાં આપણે આ બ્રાહ્મણ ને તમે હું તઈને ભેગા હતા. જોજો કર્મ નોખા નોખા થાય છે. નહીં માનતા કે ભવો ભેળા રે. ભવો ભેળા ક્યારે રહેવાય? કે એની રેણીએ વૈયા જાવ ને તો ભવો ભેળું રહેવાય. નકર નોખા નોખા પડી જાય ફટ કરતા. અહીંયા આવ્યા ઓળખાણ કે ગયા હતા કે ઓળખાણ હતી નહીં. એટલે એને કીધું કે સાંભળો રાજન, પૂર્વે જન્મમાં તમે સાધુ સંતોની સેવા કરતા અને હું લખ કર્યા કરતી, અને આ છોકરો છે ને એ તમારી સેવા કરતો. એમાં એક સંઘ આવ્યો ને એટલે સંઘે કીધું તમારા ઘરમાં કેટલા જણા છો? તો કે 3 જણા છે. તો કે હાલો આ ટિફિન લઈ જાઓ, 3 ભેગા બેન ખાજો, બધી જાતના ભોજન છે. તો કે કાંઈ વાંધો નહીં. એટલે આમ હાથમાં લઈને ભગવાન વહેલા જમવા આવજો. ત્યાં તો ભગવાન બાણ જ ઉભા આવ્યા, ભિક્ષાન દઈ. બેટા ભૂખ તો લગી હે બહોત કે. તો કે બેહો બાપુ. એનો થાળ એને આપી દીધો ભગ કરતો. જમ્યા બાપુ હવે જમવું? કે હા બેટા ભૂખ તો બહોત લગી હે. એટલે છોકરા થાળ આપી દીધો. પછી કીધું કે હવે ભૂખ લગી? તો કે હા. ઓલી બેન કે બાવો 2 ખાઈ ગયો ને, મારો થાળ હતી ખાઈ જશે કે. હાલો ધરાતો જ નથી કેટલું ખાઈ ગયું કે. એટલે એને મોઢું મળે ન આપ્યો. હવે એ કર્મને હિસાબે તું રાજા બન્યા છો. અને આની અંદર તમે જુઓ તો તમારા છોકરા થાળ આપ્યો, બ્રાહ્મણ બન્યો. અને મેં ન આપ્યો ને એટલે હું દુઃખીના ડાળિયા થઈ ગઈ. એટલે દુઃખ વાતમાં ન આવે એ ધ્યાન રાખજો ખાસ કરીને. 2 રૂપિયા મેં ન મેળવે 50,000ની હાલકી નાખો. બાકી સોમવારે જલમ થાય, મંગળવારે હાલવા શીખે, બુધવારે બુદ્ધિ આવીને ગઈ, ગુરુવારે ગુરુ કર્યા, એમાં ગમ પડી દવાય ને ગોથું ખાઈ ગયો. શુક્રવારે સુખ ગોતવા નીકળ્યો, ત્યાં 90 વર્ષ થઈ ગયા, કાંઈ હાથમાં ન આવ્યું.
ત્યાં શનિવાર આવી ગયો, બેન દીકરી કે તેલ નહીં નાખતા, કપડાં નહીં કાઢતા, શનિવાર છે, રવિવારે રજા, 4 દિવસનું સટકું છે, તમારે જેમ રમવું રમો બાપા, આપણી ના નથી. પણ જો અહીંથી વિયાઈ ગયા ને પછી કાંઈ નહીં. અને નાચ તો ગમે એમાં મળે, એવું નહીં માનતા કે આપણામાં જ નાચ છે. નાચ તો બધામાં મળે, કૂતરા, મીંદડા, ગધેડા, એ બધી નાચ જ છે. પણ જો આમાંથી સૂકી ગયા ને બાપ તો હેરાન થઈ જશો. એટલે આમાંથી ધ્યાન રાખજો, સૂકતા નહીં. ભલે ગમે એટલું થાય, તનથી સેવા કરજો, મનથી ભજન કરજો ભગવાનનું, અને કોઈનો આત્મા ન દુખાય એવું જીવન જીવજો. અને તમારા ઘરમાં 5 જણા રહેતા હોય તો તમારા માનીને સેવજો, બીજાના નહીં માનતા. 4 ધામની યાત્રા કોને કહેવાય ખબર છે? મા બાપ મળ્યા એમાં શાંતિ ન મળી એટલે એ યાત્રા ગઈ. ભણવાય ગયો, ગણવાય ગયો, લોફડીઓ ભાઈ બનાવ્યો એમાં શાંતિ ન મળી. પછી ઘરવાળું કે ઘરવાળું ગોત્યું એમાં શાંતિ ન મળી. પછી દીકરા દીકરીનો જન્મ આપ્યો એમાં શાંતિ ન પડી. પછી એને પણ આવ્યા હતા, સૂરપંખા જે હો આવીને દુર્યોધન જેવો જમવા આવ્યો, પાછું એની દશા. અને હળુકથી પાછા બોલે, બેન તો પાછા આવ્યા ને શીખવાડતા, કોણ હળુકથી બોલે, બાપા અમને અમારું કહી દો, તમારું કાંઈ જોતું નથી. એમ રહોડામાં એવું મીઠું મીઠું બોલે, અમારે તમારું કાંઈ જોતું નથી, અમને અમારું કહી દો. તેમ છોકરો મારો છે, ક્યાં લઈ જા, તાર કાંઈ જોતું નથી. આપણું જ હોય, પણ આવું મીઠું મીઠું બોલી અને ભાઈ હું કરું? અરે થોડું જીવવું ને કોની હારી બગાડવું? 5 જણા ભેગા ન બેહો, તમારા ઘરમાં શાંતિ ન હોય ને તો અમારા સાધુના ઘરમાં આવતા નહીં, હું ના પડતો કોઈ પણ નહીં. તમારા ઘરમાં જો તમને સુખ ન મળતું હોય તો તમારે બાવા પાસે જઈને શું કરવાનું છે? ન્યાય નાટક કરે છે, આમ ટોકરો મારે, આમ બાળપણ, યુવાનીને ગઢપણ. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન, 12મી બુદ્ધિ તમારા શરણોમાં મૂક્યું છે એમ કરીને પગે લાગે તો ભગવાન કે રેડી. પણ એમ એ બોલ્યા ન હોય, અમારે ને તમારે કાંઈ નહીં, તમે એવા એમ આ હેઠા ઉતરા ફટ કરતા. કોણ બોલે પૂછો? કોઈ બોલ્યા કરે? એટલે કાંક કરી લેજો, વ્યવસ્થિત કરજો. ઘરને પહેલાં આશ્રમ બનાવજો, પતિને પરમેશ્વર માનજો, ખાવું આહાર હશે એનું ગઢપણ પાળજો. તમે કોકની માને રાખશો તો તમારી બાને કોક રાખશે. તમે તમારા બાને નહીં રાખો તો તમારી બાને કોઈ નહીં રાખે. તમે ન્યા જઈને ભાભીને કહેજો, ભાભી બાને બરોબર હાંસવશે, તું હાંસવશો તો એ રેઠી હાંસવશે, તું આ જોડા ઉડાડશો તો એ જોડા ઉડાડવાની છે. એટલે પહેલાં તો કોઈનું લેણું માથે ન રહે, મહેનત કરો. મારા બાપ અમને અમારા ગુરુના ગુરુ કહેતા કે આશ્રમ બનાવજો, કોઈને રોટલો આપજો, કોઈને કપડાં આપજો, કોઈને જોઈ જરૂર આપજો. કેમ કે મેં કોઈનું ખાધું હોય તો એ બાને લૂણ સડ્યું હોય તો તમે ઉતારજો. કેમ કે છોકરાનું બાપનું લેણું દીકરો જ ભરે, મિલકત હોય તો ભરે અને લેણું હોય તો ભરે. એમ અમારા ગુરુ આશ્રમમાં એવું હોય, એટલે એમ અંશત્ર ચાલુ કરી દેવી છે. રી કોઈની માં નથી ને કરો કોઈનો બાપ નથી. રીન કરો ચડે ને તો 2 ગ્લાસ પાણી પી જવાનું. એવું લાગે ને તો કૂતરા થોડા જઈને છૂટું પડે ને ઘા કરો એટલે એની આવી જાય. આપણે ઘરમાં ડખો ન થાય ફટકતો. કેમ કે એ હકણા તો રહે નહીં, રી સડી હોય કે કરો જ સડ્યો હોય એ હકણું ન રહે. આ સંતોએ બધા બિચારા એવું કર્યું છે બાપ, રી ન રાખતા, કરો જ નહીં રાખતા. તમારું ઘર પહેલાં આશ્રમ બનાવો, આનંદ કરાવો. ભલે 5 આંગળીઓ નાની મોટી છે પણ આમ કરે એટલે ભેગી થાય. ઘરમાં 10 જણા રહેતા હોય ને તો 10 ભેગા રહે ને તો મારા બાપ આમ તાળી પડે, તાળે આમ. પણ ઘરમાં એક વાંકું હોય ને તો 9 ને ભેગા ન બેહવા દે. તમારે જોવું, એક જ વાંકું હોય ને તો 9 ને ન ભેગા બેહવા દે. એટલે નિયમ હોય. એટલે બાકી તો બધા રામાયણ ને શિવપુરાણ ને બધું બધા વાંચે છે, એમાં ના નહીં. પણ તમે હું બન્યા એ નક્કી કરો. તમે તમારા ઘરને સુખ શાંતિ કેટલી આપી, તમે તમારા ઘરમાં સુખ કેમ ભોગવો છો, તમારા બાળ બચ્ચો કેમ છે, એની મહેનત કરો. તું નહીં કહેવાનું, તમે કહેવાનું. એટલે આગળ વધારે મજા આવે. તું માં ડખાશે, તમારા મજા છે. પણ આ 3નું ધ્યાન રાખજો, બીજાનું ધ્યાન નહીં રાખતા.
આ જેટલું વાગે છે ને એટલું તમારી અંદર વાગે. તમે ધ્યાન રાખીને સાંભળજો. કારણ આ જેટલું આ બધું વાગે ને એટલું તમારી અંદર વાગે છે. એટલે દેવ ડુંગરપુરી ભૂલ્યા, દિલ દરિયામાં ડૂબકી દે, મોતી લે ગોતી, ખારા સમુદ્રમાં શિવ બસે, તેમાં ભાત ભાતના મુખ કમલ પર મરધા કમલ હે, તેની પર ગંગા વહેતી હે બાપ. તન કર સાબુ મન કર પાણી, ધોઈ લે માયલા કેરી ધોતી, રણુકારમાં જણુકાર હે, જણુકારમાં જોતી જોતી એ બે પદ. આ તો મધદરીએ મોતી છે, કોઈ હંસ હોય તો ગોતી લે બાપ. વૈરાગીને કોઈ ગુરુ હાસા મળે તો ન પડે પાછા બાપ. તમે ગોતજો. આમનામ નહીં આખર જગત છોડીને વીયું જવાનું છે એટલું કહેશું છો. આખર જગત છોડવાનું છે. રોનારા નથી રહેવાના, રોવાવાળા રહે પણ રોનારા નથી રહેવાના. એટલે બને ત્યાં સુધી ઈશ્વર ભજન કરજો. તમારા બાળ બસોને ઈશ્વરને માર્ગે ચડાવજો, સારું માર્ગ આપજો અને રેડી આનંદ કરાવજો બાપ. તન તારું નથી મન મારું નથી, વસાડજો બન ઝોલા ખાય. ભાવે કોઈ ભજન કરી લ્યો ભાઈ, ભવસાગર તરી તરી જવાય. મૂળને બાંધો તૂલને અંબાળો, સૂક્ષ્મણામાં કોઈ સાધો. ત્રીજા લોચન પર માર નિશાંતો અને જોગની વસ્તુ તને જડે. સુરતા ફસાણી સંસારમાં, તેથી તું પડી ગયો દૂર. સુરતા બાંધી કોઈ થીર કરો તો આઠે પોરશે આનંદ. સંસારમાં સરસો રાખ મન રાખ મોરી પાસ. માયામાં કઈ લપટ નહીં તો બનાવી દઉં મારો દાસ. મન કે મારે માયા જોઈ, તન કે જોઈ મારે આરામ. ડૂબ જાય ધોઈ ખોયા ન મિલ્યા રામ, કે ન મિલ્યા રામ. માયા કાળી નાંગણી સેવા પોતાના ખાય. આમાંથી કોક ઉગરે તો મણી ધર થાય. 5-25 ગામમાં જો આપણને કોઈ ઓળખે નહીં તો આપણામાં ઢોરમાં ફેરવું હું મારા બાપ. કૂતરાના 2.5 લાખ આવે ને આપણું કાંઈ ન આવે મારું બેટું. એવા તો હું પાપ કર્યા છે. એટલે દાસ મંગળે કીધું છે બાપ, તારી યુવાની દીવાની છે ને પણ સાંભળ્યાના ગુરુ કે રંગ પતંગ નો રે 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 કાલે ઉડી જાશે. રંગ પતંગ નો રે 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 કાલે ઉડી જાશે. કાલે ઉડી જાશે. એ જોબાન ઝોલા ખાશે 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 ખાશે. તારી યુવાની ઝોલા ખાશે ખાશે ખાશે. રંગ પતંગ નો રે 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 કાલે ઉડી જાશે. તારે ઉડાડજો પૈસા હો, કેમ કે પિતૃદેવ છે ને એ પછી આપણે ધંધામાં રાગે પાડી દે. આપણે કહીએ છીએ ને પિતૃ કર્મ, એટલે પોપટ દાદા ત્યાં જાય ને જુડો બુડો લઈ લેશે
અને 12 મહિનામાં જો તમારો ધંધો રાગે ન પડે ને તો હું તમારો ગુલામ બની જાઉં. તમે અખતરો કરો એકદમ. પિતૃમાં કેટલી તાકાત છે. ભક્તિ કરવા આવ્યો જગતમાં, ખોલ દીધો હરિયાતે. એ ભાઈ ખોલ દીધો હરિયાતે. ભક્તિ કરવા આવ્યો જગતમાં, ખોલ દીધો હરિયાતે. એ ભાઈ ખોલ દીધો હરિયાતે. ફૂલ ફૂલવા